ગુજરાત યુનિવર્સિટીમાં બહુચર્ચિત સેનેટની ચૂંટણીમાં નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે। જો કે 3 મહિના પહેલા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોએ પોતાની કોલેજના અધ્યાપકો તથા આચાર્યની યાદી યુનિવર્સિટી ખાતે જમા કરાવી હતી, પરંતુ યુનિવર્સિટીએ યાદી ચેક કર્યા વગર વેબસાઇટ પર મૂકી દીધી છે, જેના કારણે અંદરખાને વિવાદ સર્જાયો હતો। કેટલાક સેનેટ સભ્યોની માંગ છે કે ગુજરાત યુનિવર્સિટીના એક્ટ પ્રમાણે આ ચૂંટણી પ્રક્રિયા યોજાવી જોઈએ, જેમાં ખાસ કરીને હાલના 72 પ્રિન્સિપાલની યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાંથી 30 જેટલા આચાર્ય તો ઇન્ચાર્જ છે, પરંતુ એક્ટ પ્રમાણે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેમ નથી। તો બીજી બાજુ અધ્યાપકમાં પણ કંઈક આવો છબરડો બહાર આવ્યો છે। અધ્યાપકની નજર કરીએ તો અધ્યાપકની સંખ્યા કુલ 3000 છે, પરંતુ તેમાંથી 500 થી 700 જેટલા અધ્યાપકો મતદાન કરવા માટે લાયક નથી। તેથી આ લોકોના નામ યાદીમાં કેવી રીતે સમાવવામાં આવ્યા તે પણ એક સવાલ છે। આ ઉપરાંત એક્ટ પ્રમાણે તમામ અધ્યાપકો અને આચાર્યની નામની યાદી તેમનો હોદ્દો અને સરનામું સહિત તેમની ડિગ્રીની વિગતો વેબસાઇટ પર મૂકવાની યોગ્ય છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ સેનેટ ઇલેક્શન જલ્દી પૂર્ણ થઈ જાય તે માટે આડેધડ વેબસાઇટ પર મતદારોની યાદી જાહેર કરી દીધી। જો કે સેનેટ સભ્યોની ઉગ્ર માંગને લઈને ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ મતદાર યાદીના સુધારણા માટે 7 સભ્યોની સ્ક્રુટિની કમિટી નિમી છે। આ સ્ક્રુટિની કમિટી શોર્ટ ટાઈમ લાયક મતદારોના નામની યાદી જાહેર કરશે।